રાજકોટ બે જૂથો વચ્ચે અથડામણનો મામલો ભગવતપરા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ છે। રિક્ષામાં તોડફોડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે તપાસની શરૂઆત કરી છે। આ જૂથ અથડામણમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્ત વ્યક્તિની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર। રાજકોટના ભગવતીપરા વિસ્તારની અંદર ધરમનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ છે તે થયો હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને ખાસ કરીને અત્યારે ઘટના સ્થળે શાંતિભર્યો માહોલ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। રિક્ષાની અંદર તોડફોડ છે તે કરવામાં આવી છે અને સમીર સોરા નામનો જે વ્યક્તિ છે તેમની સાથે ગૌલો બાવાજી સહિત 5 જેટલા જે શખ્સો છે કે તેમને માથાકૂટ છે તે થઈ હતી અને ત્યાર પછી આ માથાકૂટની અંદર આ જે સમીર સોરા જે રિક્ષા ચાલક હતો તે રિક્ષા લઈ અને ફરાર છે તે થઈ ગયો હતો। જે બંને જે ગેંગના સભ્યો હતા તે આમને સામને ધરમનગર વિસ્તારની અંદર આવી ગયા હતા અને ત્યાં રિક્ષાની અંદર તોડફોડ છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે સમીર સોરા નામનો જે વ્યક્તિ છે તેમના હાથ પગ છે તે તોડી દેવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલની અંદર તેમની સારવાર છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સમગ્ર ઘટનાને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન, પોલીસ સહિતની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર મામલે જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર છે તે કરવામાં આવી રહી છે। સમીર સોરા નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હોવાની વાત છે તે સામે આવી રહી છે। છેલ્લા 2 દિવસથી આ વિસ્તારની અંદર સમીર સોરા અને ગૌલો બાવાજી નામનો જે વ્યક્તિ છે બંને વચ્ચે માથાકૂટ છે તે ચાલતી હતી અને આ ઘટના સ્થળે બંને વ્યક્તિના ગ્રુપ છે તે આમને સામને આવી ગયા હતા અને તેને કારણે આ જૂથ અથડામણ છે તે થઈ હતી। પોલીસને જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો છે તે શાંત છે તે કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત સમીર સોરા છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે રીતના છેલ્લા થોડા સમયથી રાજકોટ શહેરની અંદર જે ક્રાઇમ રેશિયો છે તે વધતો જોવા મળી રહ્યો છે અને તેને લઈ અને પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ છે તે કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે અસામાજિક તત્વો છે તે બેફામ છે તે બન્યા છે અને રાજકોટ શહેરની અંદર ધોળે દિવસે પણ મારામારીની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।